શું નામ છે બેટા તારું? શું નામ છે? કશ્યપ. કશ્યપ. શું ગમ્યું તને મેળામાં? હજુ તો મેળો ચાલુ જ નહીં કર્યો. હજુ ચાલુ નહીં કર્યું? ફરવાનું ચાલુ નહીં કર્યું? હમણાં જ આવ્યો તું હમણાં જ આવ્યો? કેમ આટલું મોડો આવ્યો? મેરેજમાં ગયા હતા. અચ્છા, મેરેજમાં જઈને તું પાછો મેળામાં આવ્યો, તો તને થાક ના લાગ્યો? એન પછીના દિવસે આવ્યો ને. એવું છે? તો શું ગમે તને મેળામાં? ફરી વાર તો તને મેળામાં સૌથી વધારે શું ગમે? રમકડા. રમકડા લીધા? હવે લઈશ તું? શું લઈશ? બંદૂક. અચ્છા, બંદૂક લઈશ. પપ્પાને કહી દે બંદૂક લઈ આપો મને. બંદૂક લઈ આપવાની. તો નાના બાળકોથી લઈને તમે જોઈ શકો છો કે મોટી રાસવ કોઈ આ મેળાનો આનંદ માણી રહ્યા છે. બહુ જ ખિલખારીઓ અહીંયા નાના બાળકોની પણ ગુંજી રહી છે. સાથે સાથે પબ્લિક પણ તમે જોઈ રહ્યા છો કે બહુ જ બધી પબ્લિક આવી રહી છે. સમય થઈ ગયો છે તેમ છતાં હજુ પણ પબ્લિકનું આવવાનું ચાલુ જ છે. ઘણી બધી દુકાનો અહીંયા બંધ પણ થઈ રહી છે ને ઘણી બધી દુકાનો ચાલુ છે. એક મોટી જબર હું રમકડાની દુકાને આવી છું ને ત્યાં તમે જોઈ શકો છો કે નાના નાના બાળકોની ભીડ ઉભી છે રમકડા લેવા માટે. આપણે એની સાથે વાત કરીએ. બેટા, તારું નામ શું છે? શું નામ છે? ધ્રુવ. શું લેવા આવ્યો અહીંયા? કશું નહીં. કશું નહીં? તારું નામ શું છે? હેત. હેત. અરે વાહ, તારું તો બહુ સરસ નામ છે. શું લેવા આવે છે? કહું નહીં. હા, કશું નહીં? તો ખાલી જોવા આવ્યા છો તમે બધા? જોવા આવ્યા છો? હા, કે એટલે મેળાની મજા માણવા આવ્યા છો? મેળાની મજા માણવા તો તમે બધા એકલા આવ્યા છો? તમારા અને તમે બધા ફ્રેન્ડ્સ છો? ફેમિલી ને ભાઈ બધા ઓકે. એટલે આપણે જનરલી કેવું કે આપણે મોટા જો યુવાનોને જોયા હોય કે મોટી યુવતીઓને જોયું કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે જતા હોય, પરંતુ આ એક ઉદાહરણ તમે જોઈ શકો છો કે નાના નાના બાળકો પણ એમના ફ્રેન્ડ સાથે આવી રહ્યા છે. કેવી મજા આવી મેળામાં? મજા કેવા છે એમાં બેઠા? આવા ચકદોડમાં ને એવા બધામાં બેઠા. તને શેમાં સૌથી વધારે મજા આવી? હોડીવાળી ચડજનમાં. તને? હોડીવાળી. હોડીવાળી. ક્યાંથી આવ્યા તમે બધા? હોડીમાં. નડિયાદ છો? તું આણંદથી આવ્યો? વિદ્યાનગર. એટલે અચ્છા, વિદ્યાનગર. ઓકે, તું ક્યાંથી આવ્યો? હું અહીંથી આ પીપલક બાજુથી. અચ્છા, ખાધું શું તમે બધાએ? હા? જો હમણાં જ આયા. હમણાં જ આવ્યા છો? તો શું ખાવાના હવે? અમે મકાઈ ખાઈશું. ઓહો, મકાઈ ખાશો? ગરમ ગરમ? હે? અને તું શું ખાઈશ? પાપડીનો લોટ. પાપડીનો લોટ. અરે ભાઈ, નડિયાદની તો એક ખાસ વસ્તુ છે કે ભાઈ નડિયાદમાં તો પાપડીનો લોટ ને પાપડીનું ખીચું છે એટલું બધું વખણાય ને. મને અત્યાર સુધી એમ હતું કે મોટેરા લોકોને જ ભાવે, પરંતુ આ નાના નાના બાળકો પણ પાપડીના લોટના શોખીન છે. બીજું શું ભાવે તને? નથી યાદ આવતું? પકોડી ભાવે? પકોડી, નડિયાદની પકોડી. રમકડા શું લેશે? ફરી બોલજો એક વખત. નડિયાદની પકોડી સૌથી ફેવરેટ મારી. હે? બીજું? નડિયાદનું મંચુરિયન. નડિયાદનું મંચુરિયન. એટલે નડિયાદનું જેટલું પણ ફરસાણ છે કે જેટલું પણ ખાવા પીવાનું છે બધાની આ લોકો પબ્લિસિટી કરી રહ્યા છે. મોમોસ. અચ્છા, બીજું તને મેળામાં શું ગમ્યું? મેળામાં શું ગમ્યું તને? સૌથી વધારે શું ગમ્યું? મજા શેમાં આવી? બધાની ફેવરિટ છે હોડીવાળી ચકડોળ. બરાબર ને? આણંદથી આવી શું ગમે અમને? તને શું ગમે? આ બાજુ આગળ આવતી રહે. આ બધા છોકરાની વચ્ચે એક જ છોકરી છે. હા, હવે તારે બોલવું પડશે. શું નામ તારું? યશવી. યશવિન. યશવિન નામ છે. ક્યાંથી આવી તું? હું વિદ્યાનગર થી આવી. કયામ ભણે છે બેટા? આ બાજુ ચોથામાં ભણે છે. શું ગમ્યું તને મેળામાં? મને બધી રાઈડ્સ ને બધું. અચ્છા, કોની સાથે આવી છે? મમ્મી પપ્પા ને લોકો જોડાઈ છે. અચ્છા, મજા આવી તને? શું ગમ્યું? સૌથી વધારે શું ગમ્યું? મને સૌથી વધારે રમકડા ગમે. એટલે તો મોબાઈલ જોવું ગમે કે મેડમ ફરવું ગમે? મેડમ ફરવું. હે ને? મોબાઈલ નહીં જોવાનો ને? તો આ વિડીયો ચાલુ છે ને ત્યાં બધા છોકરાઓને એક મેસેજ આપી દે કે મોબાઈલ નહીં જોવાનો, એવું કહી દે મોબાઈલમાં. મોબાઈલ નહીં જોવાનો. તો અને શું જોવાનું? મેળો. હા, મેળામાં હરવાનું, ફરવાનું અને મોજ કરવાની. મેળામાં હરવાનું, ફરવાનું અને મોજ કરવાની. કોની સાથે? મમ્મી પપ્પા સાથે. અરે વાહ,
બહુ જ સંસ્કારી અને બહુ ડાઈ છોકરી છે. બધા ડાયા અને બહુ જ સંસ્કારી છોકરાઓ છે કે ફેમિલી સાથે અને મિત્રો સાથે હળી મળીને આવ્યા છે. આ એક ઉદાહરણ છે અત્યારની જે સોશિયલ મીડિયાની જે લાઈફ છે કે નાના બાળકો જે મોબાઈલમાં ઘૂસી ગયા છે અને પોતાની આંખો પણ ખરાબ કરી રહ્યા છે, પોતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ કરી રહ્યા છે અને પોતાની જે કહેવાય ને કે માનસિક સ્થિતિ પણ એક બાળકોની જે બગડી રહી છે સોશિયલ મીડિયાના કારણે, મોબાઈલના કારણે. ત્યારે મેળામાં જે રીતે આ બાળકો આવ્યા છે એ એક ખાસ એ ઉદાહરણ છે કે સંદેશ પૂરું પાડે છે કે મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળો અને મેળાની મજા પરિવાર સાથે માણો.